નવમા ધોરણ ગુજરાતીની અંદર પાઠ 8મો છાલ છોતરા અને ગોટલા. લેખક છે બકુલ ત્રિપાઠી, પ્રકાર છે હાસ્ય નિબંધ. એક ભાગ આપણે લીધો હતો પેજ નંબર 50 સુધી. 51મા પેજથી આપણે આ પાઠ આગળ ચલાવીશું. આનો જે લેખકના હાસ્ય નિબંધ સંગ્રહો છે આ એ હું અગાઉ બોલ્યો તો અત્યારે બોલતો નથી. આ બાજુના જે છે લલિત નિબંધ સંગ્રહો છે. એમણે ગપસપ ટીવી પર એક શ્રેણી આવતી હતી, એમનાથી વધારે પ્રખ્યાત થયા રણજીત રામસુર અને ચંદ્રક એમને એનાયત થયો છે. આ લેખક હાસ્ય લેખક છે. અહીંયા મેં હવે જે પાઠ ચલાવવાના છીએ આપણે ભાગ, અગાઉ મેં જોડણીના શબ્દો, સમાનાર્થી શબ્દો, શબ્દાર્થ, વિરોધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગના શબ્દો, શબ્દ સમૂહ માટેના એક શબ્દો, ધ્વનિ ઓળખના શબ્દો અને સંધિ છોડો એ શબ્દો મેં અગાઉ લખી નાખ્યા છે. શા માટે? તો કે ખોટો આપણો સમય ન બગડે અને આ તમે વ્યવસ્થિત જોઈ અને વ્યવસ્થિત લખી શકો એટલા માટે મેં આ બોર્ડમાં વહેલા લખ્યું છે. તો જોઈએ બીજો ભાગ આ પાઠની અંદર. આપણે અહીંયા ગોટલાની વાત કરી હતી અગાઉ કે ગોટલા આપણે શેરીમાં ફેંકી દઈએ છીએ અને શેરીને આપણે સુશોભિત કરીએ છીએ. હું ચોપડી આ રીતે પકડું છું, મોટી ચોપડી છે એટલા માટે. જોઈએ આગળ શું કહે છે લેખક. હાસ્ય લેખક છે. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યો હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એનું કારણ સમજો. પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાયમાં તો કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે, મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ લે. આપણે તો માનવી છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. કટાક્ષ કર્યો છે લેખકે. આપણે કેવા છીએ? આપણે રસ ખાઈ લીધો અને ગોટલા ફેંકી દીધા, ખુલ્લામાં ફેંકીએ. પણ લેખકે એમ કહ્યું છે કે આપણી સંસ્કૃતિ કેવી છે? તો કે સ્વાર્થીપણાને સંસ્કૃતિ સ્વીકારતી. આપણે પરમાર્થી છીએ. કયું? તો કે ગાય ગોટલા ખાય તો આપણે પરમાર્થ કર્યો. કૂતરાને સ્વાદ લેવો હોય તો આપણે પરમાર્થ કર્યો. અરે માખીના બચ્ચા અથવા માખીઓ એ પણ આસ્વાદ લેવા ટોળે વળે તો એ પણ આપણે નિસ્વાર્થ ભાવે અપનાવ્યો છે. એટલે લેખક એના દ્વારા એમ કહે છે કે આપણે એ નથી જોતા કે આ ગંદકી થાય છે, આનાથી કેટલા જીવજંતુ ખોટા ભેગા થાય અને બીમારીઓ થાય, એ નથી જોતા. એટલે આપણે આ સ્વાર્થી ભાવ છોડી દેવો જોઈએ. હવે છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા. એટલે તો આપણે છોકરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલા નથી નાખતા. આપણે તો શીંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. સબમાં ભૂમિ ગોપાલકી. શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વીણો રાખીએ? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસમાં, કમ્પાઉન્ડમાં, અરે શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ. એક કવિએ કહ્યું છે કે બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. એ લેખકને ખબર નહીં હોય કે મારે આ સરસ મજાની પંક્તિનો અહીંયા પણ સદુપયોગ કરી અને લોકોને સમજાવવા માટે થશે. અહીંયા આપણો રસ્તો કયો છે? ઘરથી કબર સુધીનો માર્ગ રસ્તો છે. લેખક અહીંયા કટાક્ષમાં એ કહે છે કે આપણે કેવા છીએ કે શીંગ ખાઈએ ને તો શીંગના એ ફોતરા એ પણ આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ. ક્યાં ક્યાં કહ્યું? જાણે સબ ભૂમિ ગોપાલકી. એમ જાણે આપણી જ બધી ભૂમિ હોય, આપણે જ બધું ફેંકી શકીએ. આપણે કોઈ કહેવાવાળું નથી એટલા માટે. તો શું કરે છે કે કોઈ જગ્યાએ આપણે ફોતરા વિહીણી જમીન નથી રાખતા, એટલે બધી જગ્યા ફેંકીએ છીએ. બધી જ જગ્યા જાણે આપણી બગીચામાં જઈએ ફરવા તો પણ શીંગ ખાઈએ તો ફોતરા ફેંકી દઈએ. એમ નથી જોતા કે ડસ્ટબિન ખૂણામાં પડ્યું છે, ચાલો ફોતરા ભેગા કરીને નાખી દઈએ. આ તમને આ પાઠ એટલા માટે મૂકવામાં આવે છે તમારી સમક્ષ કે તમે આમાંથી કંઈક સમજો. બગીચામાં ફરવા જવાના જ છો તો આ ફોતરા ત્યાં પડ્યા હોય કે બાજુમાં કોઈ પણ ફોતરા મૂક્યા હોય તો ફોતરા વીણી લેવા જોઈએ. આવું સુંદર કામ કરવું જોઈએ. ઓફિસમાં જઈએ તો ત્યાં પણ એવું કરીએ છીએ. અરે કમ્પાઉન્ડમાં આપણે જઈએ, માનો કે શાળાએ મોટો રિસેસ પડે અને આપણે એવું કંઈ ખાઈએ
તો જ્યાં ત્યાં એ ફોતરા કે કચરો ન ફેંકવું જોઈએ, એ ભેગું કરી અને ડસ્ટબિનમાં નાખવું જોઈએ એવું કહેવા માગે છે. અહીંયા શાળાની પણ વાત કરી છે. તો આપણામાં એ આપણી ફરજ બનવી જોઈએ અને ફરજ પ્રમાણે આપણે અત્ર તત્રના સર્વત્ર ભલે બીજા કોઈ આવું કર્યું હોય તો આપણે ઉપાડી લઈએ. આપણે તો કમસે કમ ન જ કરીએ એટલે બીજાને પણ આનાથી ખબર પડે. આપણે સરસ કામ કરીશું તો બીજા પણ સરસ કામ કરશે અને સ્વચ્છતામાં આપણે સહયોગ આપ્યો છે એમ ગણાશે. આગળ પંક્તિમાં શાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એમાંય એટલામાંય આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. આપણે જાણે થાકી જતા હોઈએ ને એવું આપણે કરીએ છીએ. એટલે ફોતરા આગળ નથી નાખવા જતા, છોતરા આગળ નથી નાખવા જતા, ગોટલા આગળ નથી નાખવા જતા. એટલે આ કટાક્ષ આપણને સમજાવવા માટે છે કે આપણે એમાં થાક લાગતો જ નથી. આપણે આ કંઈ ફોતરા કચરો હોય તો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ. આગળ વાત છે કે મને કવિને કહેવાનું મન થાય કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ તો ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો. કવિને શું કહેવાનું? કવિ દ્વારા માણસોને કહેવાનું છે કે આપણે બધા જ્યાં જઈએ ત્યાં ટહેલીએ છીએ, આનંદ માણીએ છીએ, ફરીએ છીએ, જિંદગીનો લાવો લઈએ છીએ, પણ ખાવામાં લાવો લેતા લેતા આપણે ફોતરા વેરીએ છીએ. એવું નથી વિચારતા આપણે રસ્તો આગળ કરીશું પણ પાછળ એ ગંદકી, પાછળ એ અસ્વચ્છ કેટલું થાય છે એ આપણે વિચારતા નથી. એટલે અહીંયા એ વિચારવા માટે લેખકે આ વાત કરી છે. બીજા એક ફિલ્મ શાયરે ગાયું છે કે દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા. હવે દિલનું શું થયું કે આપણામાંના કેટલાકની પાસે જ હોય એ હોય છે, બધા પાસે નથી હોતા. વળી જેની પાસે હોય છે ને તેનું દિલ તૂટે છે હો, માત્ર જોવાની. તો એક આનંદ છે, પણ આના દ્વારા આ ફોતરા વેરીએ છે ને એની વાત છે. એટલે દિલના ટુકડા હજાર થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ એવું સદભાગ્ય તો કોકને જ મળે છે. દિલના ટુકડા જેમ હજાર થાય એમ આપણે ફોતરા એક અહીંયા નાખીએ ને એક ત્યાં નાખીએ, આપણે જ્યાં ત્યાં ફોતરા ફેંકીએ છીએ એની વાત કરી છે. પણ ફોફા કે ટુકડો દો ચાર હોય, એક યહાં ગીરા એક વહાં ગીરા. એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈએ અને ગાઈ શકીએ એમ છીએ, પણ શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી, બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી આપણે આવું ગીત ગાઈશું. પણ જીવનમાં એના દ્વારા આપણે કઈ કઈ વસ્તુ કઈ કઈ જગ્યાએ અયોગ્ય વસ્તુ અયોગ્ય જગ્યાએ ફેંકીએ છીએ એનો આપણે વિચાર સુદ્ધા કરતા નથી. લેખકનો કહેવાનો આશય એ છે કે આપણે શીંગ ખાઈએ તો ફોતરા યોગ્ય જગ્યાએ નાખવા જોઈએ. આપણે શ્રીફળ વધેરીએ અને એના છોતરા કાઢીએ તો છોતરા યોગ્ય જગ્યાએ નાખવા જોઈએ. આપણે કેળું ખાઈએ અને છાલ યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ એવી વાતમાં છે. એટલે તો દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં દેખાય છે, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગહ એ જોવા મળે છે. જોકે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવદયા સમાય છે. ફોફાના ફોતરામાં તો શીંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. આ એક આનંદ સાથે વાત કરે છે, આપણે સમજવાની વાત છે આમાં. હવે કીડી બિચારું નાનું જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની નાની પોટલીવાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપાલિટીના કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. વિદેશોમાં તો આવો સજ્જડ નિયમ છે, પણ આપણે તો જીવદયાવાળા માનવી રહ્યા ને, એટલે આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છેક કચરા પેટી સુધી ક્યાં જાય, બિચારી થાકી ન જાય. એટલે જ આપણે દયા આણી અને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. બોલો, આપણે કીડીઓ માટે આપણે આજુબાજુ કચરો નાખીએ છીએ કે એ કીડી બિચારી ક્યાં છે ડસ્ટબિન સુધી જાય. એટલે આપણે એવા લાગણીશીલ થઈ જઈએ છીએ, પણ આ કટાક્ષ છે. ખરેખર એવું હોતું નથી, પણ આપણે ધ્યાન નથી આપતા, આપણે ચોખ્ખાઈ નથી રાખતા. તત્ર ને સર્વત્ર આપણે આ કચરું વેરીએ છીએ, નાખીએ છીએ ને ફેંકીએ છીએ ને
એના ઉપર કટાક્ષ છે. હવે કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું સર્વત્ર, ચવાણું સર્વત્ર, એના દાણા સર્વત્ર, એટલે કીડીઓ તો સર્વત્ર. આપણી લાગણીઓ સર્વવ્યાપી. આપણે ત્યાં કીડી, મકોડા, માખી, મચ્છર સર્વવ્યાપી. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીએ કેવું મધુરું જીવન જીવીએ છીએ. મૂર્ખ યુરોપ, અમેરિકાવાળા આ સમજી શકતા નથી. અરે રે, કારુણ્ય, કારુણ્ય, અપાર કારુણ્ય. જ્યાં સ્વચ્છતા છે, જ્યાં સેલ્ફ ડિસિપ્લિન છે, શિસ્ત છે, એને અહીંયા કટાક્ષમાં લેખકે મૂર્ખ કહ્યા. કે એ મૂર્ખાઓ છે ને, કે આપણે કેવા દયાળુ છીએ, માયાળુ છીએ, કે કીડીઓ માટે, મકોડા માટે, માખીઓ માટે, મચ્છરા માટે આપણે આજુબાજુમાં જ કચરું વેરીને જતા રહીએ છીએ. જીવદયા પ્રેમી. પણ જીવદયા પ્રેમીને કારણે વિચારવું જોઈએ કે એ કચરા પર આટલા બધા જીવજંતુ થાય તો એ ગંદકી કેટલી થાય. ગંદકી થવાને કારણે બીમારીઓ કેટલી થાય, અને બીમારીઓને કારણે આ બધું અસ્વચ્છ વાતાવરણ થાય. પરિણામે આપણું શરીર એ નાદુસ્ત રહે છે. એટલે સ્વસ્થ શરીર બનાવવા માટે લેખકે એમ કહ્યું કે આપણે બધાએ સ્વચ્છતાનો આગ્રહ રાખવો જોઈએ. અને છાલ, છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ. બને તો કેળાની પણ, નારંગીની, મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ તો શ્રેષ્ઠ. કેળું ખાઈને કેળાની છાલ આમ ફડાક દઈને ફગાવી દેવી એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત જાણે છે એવું આપણે માની લઈએ છીએ. ઓલિમ્પિકવાળા દડા ફેંકની અને ગોળા ફેંકની, ભાલા ફેંકની રમતો રાખે છે, એટલે આપણો પત્તો નથી લાગતો, કાંસાનો પણ નથી ચંદ્રક મળતો, પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા તો ભારતીય ખેલાડીઓ સુવર્ણ ચંદ્રક મળે. બીજાઓને બિચારાઓને આવડે જ નહીં, કારણ પ્રેક્ટિસ જ નહીં ને. બીજા દેશોમાં લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે. બિચારાઓ, એ બિચારાઓ કયા લેખકે કટાક્ષ છે આપણા પર. આપણે છાલ કેળું ખાય અને છાલ એવા ઘા કરી દઈએ છીએ, રોડ ઉપર ફેંકીએ તો પાછળવાળો એ પડી જાય, ટાંટીઓ ભાંગે, ઘાયલ થાય, અકસ્માત કેવો થાય આપણે વિચારતા નથી. બસમાં બેઠા હોય ને કેળું ખાઈને છાલ બહાર ફેંકી દઈએ, દોડતો દોડતો કોઈ બસ પકડવા જાય તો પડી જાય, એ આપણે વિચારતા નથી. તો આ વિચારવાની જરૂર છે. લેખક કહે છે છાલ અત્ર તત્ર સર્વત્ર ન ફેંકવી જોઈએ. આ વિદેશીઓ કેવું કરે છે, એ કંઈ પણ વસ્તુ ખાય તો એની છાલ ભેગી કરી અને ડસ્ટબિન સુધી મૂકવા જાય છે, નાખવા જાય છે, અને આપણે આવું નથી કરતા. એના માટે આપણે વિચારવું જોઈએ. પછી પાછળના પેજ ઉપર 52 પર, મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓ મોઢા પર સંભળાવ્યું, તાકાત હોય તો તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળા ફેંકની છાલ ફેંક સ્પર્ધા. છે તાકાત? આવું કહેવા નથી ગયા, એ કટાક્ષ છે કે કેળા ફેંકની છાલ રાખો, અમારા ભારતીય અવ્વલ નંબર હોય. એ લોકોને મેં પૂછ્યું, વોટ ઇઝ શેર છૂટ? મેં કહ્યું, કપાળ તમારું. મેં તો ઘરને ત્રીજા માળેથી ઘરની અંદરની કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ્ચ પડે, 2 ફૂટ આમે નહીં, 5 ફૂટ તેમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને આમ આપી જુઓ, યોગ્ય જગ્યાએ જ હોય. એટલે કટાક્ષમાં લેખક એ કહે છે કે આપણે કેળાની છાલ એવી જગ્યાએ ફેંકીએ છીએ બરાબર ત્યાં ઠેકાણે જ પડે. એટલે ઓલિમ્પિકમાં જો આ કેળા ફેંકની સ્પર્ધા થાય ને તો ભારતીયો સિવાય કોઈનો નંબર ના આવે એવું કટાક્ષ કહે છે. એનો અર્થ એવો થયો કે આપણે કેળાની છાલ આવી રીતે ફેંકવી ન જોઈએ. અને કેળાની છાલ ઉપર કોઈનો પગ પડ્યો કે બાઇકનું ટાયર વ્હીલ આવ્યું તો સમજી લો એ ઘાયલ થાય ને થાય જ. તો આવું ન કરવું જોઈએ એવું અહીંયા કહેવા માગે છે. હવે કેળાની છાલ ફેંકનું અજબ કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કે કેટલાય બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ. આહા, અહીંયા પાઠ પૂરો થાય છે.
આ પાઠની અંદર આવતા જુદા જુદા પ્રકારના શબ્દો મેં વહેલા લખ્યા છે અને એ બધા જ શબ્દો આની અંદર છે. એ શબ્દો અહીંયા મેં બધા લખ્યા છે. હવે એને આપણે ચોખવટ કરીએ. હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, એમાંથી આ છાલ, છોતરા અને ગોટલા લેખક શ્રી બકુલ ત્રિપાઠીએ પાઠ લીધો છે. જોઈએ હવે એના શબ્દોની આપણે સમજૂતી કરીએ. તો અહીંયા જોડણીના સાચા શબ્દો છે મ્યુનિસિપાલિટી. આ અંગ્રેજી શબ્દ છે. અંગ્રેજી શબ્દમાં બધા જ શબ્દો રસ્વ આવે, પણ છેલ્લે જો ટી આવતો હોય તો ટી એક દીર્ઘ થાય, એટલા માટે આ શબ્દ લખ્યો છે. આના જેવા બીજા શબ્દોનું તમારે ધ્યાન રાખવાનું. તો ઈશ્વર જોડણીનો શબ્દ એવો છે કે જોડાક્ષરની આગળનો રસ્વ ઈ કેવું થાય, પણ આ અપવાદ શબ્દ છે એટલે આ ઈ રસ્વ નહીં પરંતુ દીર્ઘ થશે. ઓફિસ આ અંગ્રેજી શબ્દનો આ એક એવો નિયમ છે કે અંગ્રેજીમાં એ ઓ એવું આવે તો એ આ રીતે વિવૃત કરવાનો. તમે જો આ રીતે, આપણે ગુજરાતીમાં આમ કરીએ છીએ, અંગ્રેજીમાં શરૂઆતમાં એકમાં આ રીતે આવે. જો ઓફિસ, આપણે મોઢું ભરીને બોલીએ ઓફિસ, એમ નહીં, ઓફિસ. પછી જિંદગી અનુસ્વાર બોલાય છે એટલે રસ્વ થાય. શૈશવ બંને તાલવ્ય શ છે અને બે માત્રા છે. શૈશવ એટલા માટે લખ્યું છે કે આ લખવામાં ખ્યાલ રાખે. હવે જો અહીંયા અંગ્રેજીનો આ જે છે ને એવો શબ્દ છે, પણ જો આ શરૂઆતનું અહીંયા શીખવું એ પ્રમાણે કો, પછી લે ગુજરાતી પ્રમાણે કોલેજ, એટલે બંને ન લાગડો, શરૂઆતમાં જ એ ઓ આ રીતે કરવાનો, આ રીતે કોલેજ. પ્રવૃત્તિ આ ડબલ તી છે, પ્રવૃત્તિ, નિવૃત્તિ, આવૃત્તિ, એમાં ડબલ તી આવે. પછી કુટુંબ આ માથે મીંડું આવે. હવે આના ઉપર મીંડું ન આવે અને અનુસ્વાર ન આવે, આ ટુ ઉપર જ આવે કુટુંબ. પછી મચ્છર આ છ ને જોડાવાનો મચ્છર. પછી શ્રેષ્ઠ, શ્રેય અને ફાડ્યો શ અને ઠ. આ ઠમાં ઢ ન થઈ જવું જોઈએ, ઢ આમ હોય, ઢ ન થવો જોઈએ, આ ઠ છે, તમે જુઓ આ રીતે, એટલે આમાં ફાડ્યો શ લાગ્યો છે, ઠ, શ્રેષ્ઠ. પછી રાષ્ટ્રીય, ઈય પ્રત્યેમાં દીર્ઘ આવે. સમાનાર્થી સુગંધ એટલે સૌરભ, બે માત્રા છે. યથા એટલે પ્રમાણે, બીજો શબ્દ યોગ્ય. મૂલ્યવાન એટલે કિંમતી. હવે જો મૂલ્ય હોય તો કિંમત, તો આમ આવે કિંમત. એમ મૂલ્યવાન એટલે કિંમતી છે તો આના ઉપર અનુસ્વાર નથી, કિંમતી. વ્યંગ એટલે કટાક્ષ. શૈશવ એટલે બાળપણ. શ્રેષ્ઠ એટલે ઉત્તમ. કૌશલ્ય એટલે કુશળતા એટલે પ્રાવીણ્ય, એમ કંઈ પ્રાવીણ્ય. પ્રવીણ એટલે કુશળ, પણ એ પ્રવીણ આમ લખાય, પ્રવીણ, આ રીતે પ્રવીણ, રસ્વ નહીં. વીણામાં હોશિયાર, એના ઉપરથી પ્રવીણ હોશિયાર. પછી શબ્દાર્થમાં જો શ્વાન એટલે કૂતનું, કુદીર્ઘ, રૂ રસ્વ અનુસ્વાર. મક્ષિકા એટલે માખી. સુવર્ણ એટલે સોનું. કપાળ એટલે ભાલ. વચ્ચોવચ્ચ અધવચ્ચે. પછીના શબ્દો છે અહીંયા વિરુદ્ધાર્થી શબ્દો. પાસે એટલે દૂર, દેશ એટલે વિદેશ, શ્રેષ્ઠ એટલે કનિષ્ઠ, એકદમ નિમ્ન, મિત્ર એટલે દુશ્મન, અંદર એટલે બહાર. આ આવડે જ, અમુક શબ્દો આવડે પણ ઘણાને કેટલીક વખત ખ્યાલ નથી રહેતો. વિરોધાર્થી એટલે એના જેવો બિલકુલ એવો શબ્દ વિરોધમાં થવો જોઈએ. રૂઢિપૂર્વક શબ્દ છે દિલ તૂટવું એટલે આઘાત લાગવો. શેર સૂંઠ ખાવી એટલે સશક્ત થવા ઔષધ, એટલે કે સૂંઠ ઔષધ ખાવું, સશક્ત થવા ઔષધ ખાવું. આના ઉપરથી વાક્ય બનાવી શકાય. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે નળાકાર વાસણ એટલે પીપ. આમાં પીપ શબ્દ આવ્યો શરૂઆતમાં. નળાકાર વાસણ એટલે પીપ. મોં લૂછવાનું કપડું એટલે રૂમાલ. આ રૂ દીર્ઘ કરું, રૂ એટલે મોઢું, ફારસી શબ્દ છે. અરબી ફારસી શબ્દો આપણે ગુજરાતીમાં ઘણા બધા ઉતરી આવેલા છે. રૂ એટલે મોઢું, માલ એટલે લૂછવું. એકબીજા સાથેનું એટલે પરસ્પર, પરસ્પર એકબીજા સાથેનું. પછી ધ્વનિ ઓળખ, જો પરિવર્તન મેં વહેલા લખી નાખ્યું છે. ધ્વનિ ઓળખ જો પ એટલે પ અ, પરિવર્તન પ અ. રી રસ્વ રી છે, પ રી રસ્વ ઈ. વ અ વચ્ચેના ભાગમાં હોય તો અ કરવાનો, એટલે કે આમાં કાના માત્ર વગરનો છેલ્લામાં ના આવે. રતન ર, આ રેપ છે એ અડધો ર કહેવાય. ર આ તને જોડાનો છે તો, અને વચ્ચેના ભાગમાં છે અ અને જોડાક્ષર છે ન, પણ ન પછી કાંઈ ન આવે. અગાઉ ધ્વનિના નિયમમાં કહ્યું હતું કે કાના માત્ર વગરનો છેલ્લો ન કોઈ પણ અક્ષર આવે તો એ ખોડો કરી પછી અ કરવાનો નહીં. હા, કાના માત્ર સિવાયનો હોય તો કરવાનો. કારુણ્ય તો ક આ કા. રૂ ર ઉ રસ્વ છે ઉ. હણ્ય હણ અડધો, યને જોડાણો, હણ્ય પણ આ જોડાક્ષર છે એટલે અ આવે, અહીંયા ન આવે. હા, સંધિ છોડો
સ્વાર્થી આનો નિયમ છે સ્વ સ્વા હોય તો શું થાય શું, પછી અહીંયા આ હોય તો એ પ્રમાણે થાય સુ વત્તા અર્થી, અર્થી એટલે માટે સુ વત્તા અર્થી. પછી સદભાગ્ય, આ દ જો જોડાક્ષર જ હોય તો દનો ત કરો સત, અને અહીંયા ત હોય તો દ કરવાનો, સત વત્તા ભાગ્ય. વૃદ્ધાવસ્થા, વૃદ્ધ વત્તા અવસ્થા, ડબલ ધ નહીં, જો આ રીતે ધ નહીં કરવાનું, આમ નથી દ ધ ને આ દ આ ધ આ દ છે અને ધ આ છે, આ ધ છે. તમે જુઓ આ વચ્ચે છે એ દ અડધો છે, આમ થાય એ આખો દ અડધો દ, કોને જોડાનો તો કે ધ ને. વૃદ્ધ, વૃદ્ધ વત્તા અવસ્થા. સજ્જડ એવો નિયમ છે ડબલ જ આવે કોઈ પણ અક્ષર તો પહેલાંનો અડધો ત દ કરવાનો, સ દ અથવા સ ત ખોડો, પછી પાછું શું કીધું કે જડ એટલે જડ. સ્વચ્છ આના જેવો નિયમ છે સુ વત્તા અચ્છ, સુ વત્તા અચ્છ. તો અહીંયા આ જોડણી શબ્દો, સમાનાર્થી, શબ્દાર્થ, વિરોધાર્થી શબ્દ, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહના એક શબ્દો, સંધિ છોડો જોડો અને ધ્વનિ ઓળખ આપણે જોયા. અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. હવે નોટ બનાવવા માટે આપણે તમને ચોક્કસ પ્રશ્નો આપી દીધા છે, એ પ્રમાણે તમારે નોટમાં સવાલના જવાબ લખવાના અને એ સવાલના જવાબની આગળના ભાગમાં આ વ્યાકરણ લખવાનું છે. અસ્તુ, આભાર.